તો એ ગાઈસ સ્વાગત છે તમારું બધાનું આપણા વ્લોગમાં ગુજરાતી વ્લોગ બનાવવા જઈએ છીએ. આજે ઘેર કોઈ છે નહીં એટલે આપણે મસ્ત કડક લાકડા જેવી ચા બનાવીએ અને ચા બનાવીને જોડે મસ્ત નાસ્તો કરીએ. ત્યાં પછી કરીએ આગળ હું પ્રોગ્રામ કરીએ. બાકી આ થોડો આપણો રૂમ હવે નીચે મસ્ત ચા નાસ્તો કરીએ. તો બધી લાઇટો બંધ કરી દઈએ, વિડીયો બનાવવા લાઇટો ચાલુ કરી દઈએ. રેડી. તો ભાઈ આપણે આવી ગયા નીચે, લાઇટો બાઇટો ચાલુ કરી દઈએ તો થોડું લે બાપા. હા હા રેડી. એટલે સામાન થોડો સાઈડમાં મૂકી દઈએ, મસ્ત ચાની તૈયારી કરીએ. ભાઈ ચા આપણા જેવી કોઈ ના બનાવીએ કે યાર. આપણે પેલા પાણી લેવાનું, થોડું પાણી લઈ લેવાનું, ગરમ કરવા મૂકી દેવાનું, મસ્ત ઉકળે ને એટલે ચા નાખી દેવાની, ખાંડ નાખી દેવાની, ઉકળે કેડી આદુ અને ઇલાયચી, આ પછી દૂધ નાખવાનું. ભાઈ અલગ જ મજા આવશે. એકવાર બનાવી જોજો યાર. આપણા જેવી ચા કોઈ ના બનાવી શકે. બાકી લાઇટર લઈને ગેસ તો ચાલુ કરવું પડશે. ગેસ ચાલુ નહીં કરે. બમ બડા બમ. ચા નાખી દીધી. હવે તમારા સ્વાદ અનુસાર ભાઈ ખોટ નાખી દીધી. આપણે તો ગળ્યાના શોખીન છીએ એટલે ખોટ વધારે કહીએ. બાકી તમે તમને ગમે એ રીતે બનાવજો. આપણે કોઈ કશું કહેતા નહીં. બાકી બ્લોગ બનાવતા આપણને એટલું બધું આવડતું નહીં. મારે એક બંને છે ને ચેલેન્જ આલે કે કોઈ બનાવી બતાવી દીધો. તાર મુડા આવે થોડી તાર કરતો ઓછા છીએ વાત કરી. જો ખાલી ચા બની ગઈ. ચમચી લઈને આરી હલાવવી પડશે. અમને આમ તો ચોટી જાય. અરે વિડીયો કદાચ આવું મારું ફોન પકડે તો ફેરવું તો કાઢવું પડે. બનાવી દઈશું. જો તું ખાલી ચા ઉકળી ગઈ જઈ. હવે દૂધ લાવી દઈએ ફ્રીજમાં. મસ્ત દૂધ લાવી દીધું. વાહ ઉકળા ને હજી થોડું ઉકળવા દઈએ. પછી આદુ ને ઇલાયચી ખોડીને નાખીએ. આમ પછી જે સુગંધ આવશે ને તમને સુંગાડે. શું વાત સુંગાડે. વાય હાય ભાઈ ચા મસ્ત હે ને ઉકળવા માંડીએ. મસ્ત સ્મેલ આવી રહી ને. સુંગા આપણી ચા ઉકળી ગઈ છે. હવે ખાલી દૂધ નાખવાનું. દૂધ નાખ્યા ઘડી મસ્ત 2-3 વાર ઉભરો આવશે ને એટલે ચા આપણી એવી રેડી થઈ જાય જે ભાઈ આપણા જે ખરેખર ચા કોઈ ના બનાવીએ. ચેલેન્જ આલી દઈએ. ચંગો ભાઈ જે ટેસ્ટ જે સુગંધ ભલે તમે જાતે ઘેર બનાવી લો. આપણા જેવી તો ના જ બનાવીએ. જો ભાઈ ચા મસ્ત ઉકળી ગઈ છે ને હવે દૂધ નાખી દઈએ. હાય 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 જે અલગથી હા બનાવી શકો ના બનાવી શકો ને. ભાઈ ખોટું ના કે યાર. ચા બનાવી જેવી તેવી વાત નહીં. બાકી જો મસ્ત ઉકળવા દઈએ થોડી વાર. આપણી ચા રેડી. આપણું જ કરીએ. બીજા કોઈની સેવા કરતા નહીં. જાતે બનાવીને એકલા પી લેવાનું. બીજા કોઈની સેવા નહીં કરવાની. સેવા કરવા જાવ ને તો થાય કે બરાબર રોજ બનાવવી પડે એટલે કોઈ બાકી જાતે જ બનાવીને પી લેવાની. આમાં જેવું રાખવાનું. ચા તો આપણી રેડી થઈ ગઈ. મસ્ત ડીશ કાઢીને ડીશ કીધું. હા ખડા ડીશ લઈ લે. ડીશની અંદર ચા ઠંડી કરી દઈએ. એ ચા ઠંડી થઈ ગઈ. ઠંડી થાય ને એટલે મસ્ત ચા અને નાસ્તો કરીએ. આમ પછી ખબર નહીં ભાઈ એમનો વિડીયો બનાવી ગયા હતા.
ચેલેન્જ ચેલેન્જ ભાઈ ચેલેન્જ બનાવી દઈશું કોક તો બનાવીશું જોઈ લઈએ બાકી કેટલું થાય ચા ઠંડી થવા મૂકી દીધી ઠંડી થાય ને એટલે ચા નાસ્તો કરીએ મસ્ત હું તમને બતાવું ચા જલ્દી ઠંડી કરવાનો ઈલાજ તો આપણે ચા લઈ લીધી એ બાપા અને પાણી ભરેલી થાળીને મોય ડૂબી ગઈ તો ચા જતી રહેશે મેં નથી બનાવેલી જો ભાઈ જલ્દી ઠંડી કરવાની ઈલાજ મસ્ત ને જો પાણી ભરી દીધું આપણે ઓ ફટાફટ ઠંડી થઈ જાય ભાઈ ચા લઈ લીધી અને ચવાણું અને ગોઠિયા મસ્ત પેલા મસાલાવાળા ગોઠિયા એ મજા આવી જશે ને ચા નાસ્તો કરવાની શું ભાઈ આપણે છે ને ચાનો બ્લોગ બનાવ્યા કે ઊંઘી ગયા હતા એટલે આપણે ડાયરેક્ટ રાતે જ બનાવ્યા હવે કેવું અમે ગોમ ફેરી કરવા નીકળ્યા હતા બાકી ગયા ભાઈ ઠંડી કેવી છે ઓહો हाँ ये कर लो पहले બાકી ભાઈ અમારા ગામની ગલીઓ એવી જોરદાર હે ને ભાઈ આપું જવા દે ધીમે ચલાય કે ટાટ વાય શું કેવું થાય કે ભાઈ જો આપણો પહેલો વ્લોગ બે ત્રણ સારા સારા શબ્દો કહી દે તો કોક મેળ આવે બોલ માતાજી તેનું ચંગા माताजी चंगा रखे यार બીજું કોઈ તારી ફરમાઈશ એટલે ધીમે ચાલે ઠંડી લાગે ખસી પડે વાત સાચી નરેન્દ્ર મોદી ઘર બતાવી દેવો રિવીલ કરી દેવો કરી દે આયરું ઘર નરેન્દ્ર મોદીનું નાના ભાઈ હાથે હકીકતમાં આયરું ઘર નરેન્દ્ર મોદીનું બતા એ જગ્યાએ બીજું કોઈ રહે ઘણા લોકો ભાઈ કંઈક વડનગરમાં રહો તમે વડનગરમાં રહો પણ નરેન્દ્ર મોદી ઘરની બતા જોઈ લીધું ને વધારે મગજમાં નહીં કરવાની લે આ મારું ગામનું મ્યુઝિયમ અમારા ગામની સ્કૂલ બનાવી પ્રેરણા કરીને સરકારે મજબૂત ખર્ચો કર્યો ભાઈ આના ઉપર તો ભાઈ આજનો વિડીયો બસ આટલો જ હતો તો વિડીયો થોડો નાનો બન્યો પણ હજી શરૂઆત પિક્ચર તો હજી બાકી છે क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है બરોબર જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો તમારા ભાઈબંધો જોડે શેર કરી દેજો અને ઈચ્છા થાય તો સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી હર હર મહાદેવ મળીએ નવા વિડીયોમાં